એ બધી વર્ષો જૂની વાતો ચાલી આવે છે. એના કાંઈ લેખાજોખા ના હોય. એક પેઢીથી બીજી પેઢી એ પાણીના વહાવની જેમ એ વાતો ચાલી આવે છે. આ તો થોડી જૂની વાતો થાય અને રાત કપાય એટલે ગપાટા મારીએ એમ કહી એક વૃદ્ધ માલધારીએ ચલમની કેપ લગાવી અને પોતાની દૂધ જેવી સફેદ ધોરી દાઢી પર હાથ ફેરવ્યો. રાતનો સમય છે, ઠંડો પવન ફૂંકાય છે અને ચલમના એ ધુવાણામાં એ વૃદ્ધની આંખોની સામે વર્ષોના વર્ષ જાણે વીતી જાય છે. જાણે ગુરુ શિષ્યની જોડી ધૂંધળીનાથ અને સિદ્ધનાથ એમની સામે આવીને પોતાની વાત કહે છે. નમસ્કાર ગુજ્જુ ગપશપના મારા મિત્રો, આજે આપણે એવા ગુરુ શિષ્યને મળીશું કે જેમણે ઉલટી ગંગા વહાવી. આ વાર્તામાં શિષ્ય ગુરુનો ઉદ્ધાર કરે છે. ભારત ભૂમિ અલગ છે, ત્યાં એ જ નહીં પણ હંમેશા નોલેજને સન્માન મળ્યું છે. આ એ ભારત ભૂમિ છે કે જ્યાં વામન અવતાર સમયે કહેલી ગીતાના પ્રસંગને અંતે માતા અદિતિ પોતાના દીકરાને ગુરુ સ્થાને રાખી પગે પડે છે. જ્યારે પિતા પુત્રના મોંમાં આકુળ વ્યાકુળ થયેલ, અને એ પિતા કોઈ સાધારણ નહીં, વેદવ્યાસજી કે જેમણે 18 પુરાણ લખ્યા છે, તે પણ પોતાના પુત્રના પ્રેમમાં ભાન ભૂલ્યા. ત્યારે સુખદેવજી વૃક્ષમાં આવી પિતાને જ્ઞાન આપે છે. પિતા વૃક્ષના સ્વરૂપમાં આવેલ પુત્રને પગે લાગે છે. આવા તો કેટલાય પ્રસંગ છે આ ભારત ભૂમિમાં, જે દુનિયામાં બીજે ક્યાંય પોસિબલ નથી. પણ આજે આપણે મળીશું ધુંધળીનાથ અને સિદ્ધનાથને. બુક સૌરાષ્ટ્રની રસધાર, લેખક રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી. મેઘાણીના દરિયામાંથી હજી એક મોતી આપણે વીણીએ. આમ તો ધુંધળીનાથનું નામ ધૂંધો, જન્મથી કોળી, કુટુંબમાં પણ સ્વભાવે સાવ સાધુ, બજરની ખેતી કરી પોતાનું જીવન ચલાવતો, અને જે કાંઈ વધે તે ગિરનારની તળેટીએ જઈ ગરીબ ગુરબામાં વાટી આવે. આમ કરતા કરતા સમય પાસ ઓન થતો રહ્યો અને તેને ગિરનાર પર શ્રદ્ધા અને પ્રેમ વધવા લાગ્યા. એક સમય એવો આવ્યો કે જ્યારે પોતા પાસે જે કાંઈ હતું તે બધું ગૌચારામાં આપી ગિરનારમાં વસી ગયો. ગિરનારની એક ટોક ઉપર બેસી તપ કરવા લાગ્યો. સમય વીતતો ગયો. 12 વર્ષે ગિરનારની ગુફામાંથી એક ગેવી અવાજ આવ્યો, ધુંધળીનાથ, ધુંધળીનાથ, 9 નાથ ભેગા 10મા નાથ તમે. ધુંધળીનાથને ભગવાન ગુરુદત્તના દર્શન થયા અને ભગવાન ગુરુદત્તે હુંકાર કર્યો, આહલેખ. ત્યાં તો 9 નાથ પ્રગટ થયા. ગુરુ બોલ્યા, જુગંધરો, આજે તમારી નાથમાં એક નવો નાથ આવે છે. તમે 9 નાથ અને આ 10મો ધુંધળીનાથ તમારી પંગતમાં એ પણ પૂજાશે. મારા આશીર્વાદ છે. તમારી ચલમ સાફી તેને આપો. બધા જોગંદરો ભેગા થાય ત્યારે એક સાફીથી ચલમ પીએ. ચલમ ચલાવી એકબીજાને આપતા ગયા, પણ ધુંધળીનાથને કોઈએ સાફી ન આપી. ગુરુદેવે કારણ પૂછ્યું તો જોગંદરો કહેવા લાગ્યા, ધુંધળીનાથ, ધુંધળીનાથ સાચો, પણ તેનું દૂધ હલકું છે. કોક દિવસ એ રંગ દેખાડશે. આમ જોવા જઈએ તો આ એક મહત્વની વાત છે. કુદરત પાસે બધા સરખા છે. ધુંધળીનાથે પોતાની તપશ્ચર્યાથી નાથ થયો, પણ શરીરમાં જે લોહી દૂધ હોય એ ક્યાંય ન જાય. જેમ સિંહણનું દૂધ સોનાના કટોરામાં જ શોભે. આમાં કોઈ જ્ઞાતિ વિશે કોઈ વાંધો નથી, પણ કુદરતે હરેક વ્યક્તિને, હરેક જ્ઞાતિને એક ખાસ કારણસર બનાવ્યા છે. જેમ તમે બધાએ સાંભળ્યું હશે કે 100 સુનાર કી એક લુહાર કી, એમ હરેક વ્યક્તિ, હરેક જ્ઞાતિના કાંઈક ને કાંઈક પ્લસ અને માઇનસ પોઈન્ટ હોય જ. એટલે ગુરુએ આજ્ઞા કરી કે ધુંધળીનાથ, 12 વર્ષ હજી અલગ જગાવો. આબુ જાય, તુણી દખાવ, 84 સિદ્ધમાં તારી રાહ જોવાશે. ધુંધળીનાથ તો ગુરુની આજ્ઞાનું પાલન કરવા આબુ આવ્યા. 12 વર્ષ ફરી તપ કર્યો. સમય પૂરો થયો, ગુરુ પાસે આવ્યા. ગુરુએ નવનાથને હાજર કર્યા. આ વખતે બધાએ એક સાફીથી ચલમ પીધી. પણ જોગંદરોના મનમાં શંકા હતી કે ધુંધળીનાથ તપનો પાવર સાચવી નહીં શકે અને કોક દી દૂધ રંગ દેખાડશે.
તપના તેજ પ્રકાશથી ભરેલો ધૂંધળીનાથ જગતમાં ઘૂમવા લાગ્યો. સાધુ અને પાણી વહે તો સારા એમ વહેતા વહેતા ધૂંધળીનાથ અરવલ્લી પહાડ પાસે જે ચિત્તોડગઢ છે ત્યાં એને આવવાનું થયું. જી હા, રાણા પ્રતાપનું ચિત્તોડ, રાણા સાંગાનું ચિત્તોડ. ત્યારે ચિત્તોડના રાણા ધૂંધળીનાથ પાસે આવ્યા અને પોતાની મૂંઝવણ કહેવા લાગ્યા. આટલું મોટું રાજ્ય, પૂરી જાહો જલાલી, પણ ઘર ખાલી છે, રાજનો વંશજ નથી. મારા પછી મારી પ્રજાને કોણ સાચવશે? ધૂંધળીનાથે ધ્યાન ધર્યું. રાણાના ભાગ્યમાં 2 દીકરા હતા, એક જોગી અને બીજો સંસારી. ભાગ્ય આડે પાંદડું હતું, એટલે કે બ્લેસિંગ ઘટતા હતા. ધૂંધળીનાથે કહ્યું કે ગુરુની આજ્ઞાથી તારે ઘેર એક નહીં પણ 2 કુંવર આવશે, એક તારો એક મારો. 12 વર્ષે પાછો આવીશ ત્યારે એકને લઈ જઈશ, ત્યારે ફરતો નહીં. 12 વર્ષ જતા ક્યાં સમય લાગે છે, જોત જોતામાં નીકળી જાય. જોગી ધૂંધળીનાથે ચિત્તોડની બહાર ધૂણી ધખાવી અને આહ્લેક કર્યો. એટલે રાજા રાણી બંને દીકરાને લઈને આવ્યા. એક દીકરાને પૂરા રાજઠાઠથી તૈયાર કર્યો હતો અને એકને જૂના મેલા લુગડા પહેરાવ્યા. પણ જેણે દીકરા આપ્યા છે એ ન પારખી શકે કે આમાંથી કોણ જોગી અને કોણ સંસારી. ધૂંધળીનાથે જૂના મેલા ઘેલા લુગડે લાવેલ કુંવરને પોતાની સાથે લીધો. રાજા રાણી જોતા રહી ગયા. ખૂબ વિનંતી કરી, પણ ધૂંધળીનાથ તો પોતાના ચેલાને લઈને ચાલવા માંડ્યા. તેનું મુંડન કર્યું અને સિદ્ધનાથ નામ આપ્યું, ગુરુ મંત્ર આપ્યો. સિદ્ધનાથ અને તેના જેવા બીજા બાલ જોગી બનવા માંગતા સાગરીતોને લઈને ધૂંધળીનાથ આવી પહોંચ્યા અહીં, જ્યાં અત્યારે આપણે બેઠા છીએ ત્યાં. ચલમ પિતા પિતા પોતાની ધોરી દાઢી પર હાથ ફેરવતા એ વૃદ્ધ માલધારીએ કહ્યું. ત્યારે આ ઢાંક ન હતું, ત્યારે આ જગ્યાનું નામ હતું પ્રે પાટણ. જોગી ધૂંધળીનાથે ચેલાઓને આજ્ઞા કરી, હું 12 વર્ષની સમાધિ લઉં છું, ગામમાં લોટ માંગી તમારો નિર્વાહ કરજો, દુખીઓના આંસુ લૂછજો, ભૂખ્યાને ખાવાનું આપજો, સદાવ્રત ચાલુ કરજો. આ પણ એક પ્રકારની ટ્રેનિંગ જ હતી. જેમ ચકલી પોતાના બચ્ચાઓને એક ટાઈમ સુધી જ ખોરાક આપે છે, પછી બચ્ચાઓએ જાતે ઉડતા અને ખોરાક ગોતતા શીખવું પડે છે, તેમ જેમ ગુરુ વગર અંતર્મનના અવાજથી ધૂંધો ધૂંધળીનાથ થયો, પોતાની અલખની સફર પોતે જાતે પૂરી કરી હતી તેમ. કારણ કે ખાલી ક્યુરિયોસિટી માટે પણ ઘણા લોકો સાધુ બની જતા હોય છે. સંસારી જવાબદારી નિભાવવી ન હોય અથવા એટલી એની કેપેસિટી ન હોય, એટલે એને એમ લાગે કે સાધુપણામાં વધારે મહેનત નથી. પણ પછી ખબર પડે છે કે આના કરતાં તો આપણે ઘરે જ સારા હતા. અહીં ધૂંધળીનાથે તપસ્યા શરૂ કરી. ગામ લોકો કોઈ આ નાના બાલ જોગીઓને ચપટી લોટ પણ ના આપતા. ખુદ ભૂખ્યા રહેવાનો સમય આવી ગયો. સદાવ્રત તો બહુ દૂરની વાત રહી, પણ અહીં પણ જોવા જઈએ તો લોહી જ બોલે. સંકટનો સમય આવ્યો. મજબૂરી સામે હાર માનવું એ સિદ્ધનાથના લોહીમાં જ ન હતું. રાણા પ્રતાપે વર્ષો જંગલમાં વિતાવ્યા. શિવાજી મહારાજ કપરો સમય કાઢ્યો. આ બધી પાવર માણસના લોહીમાં જ હોય છે. જો ઈચ્છત તો તે પણ બીજા રાજાઓની જેમ સરેન્ડર કરી શકત, પણ તેમણે એમ ન કર્યું. તેમના કુળને શોભે, તેમના લોહીને શોભે એ રીતનો દ્રષ્ટાંત સમાજની સામે મૂક્યો. સિદ્ધનાથે બધાને બોલાવીને કહ્યું કે લ્યો આ કુલાડી, આપણે ડુંગરથી આ જંગલથી લાકડા કાપીને વેચી ગુરુ આજ્ઞાનું પાલન કરીશું. આમ કરતા કરતા એક દિવસ, બીજો દિવસ અને ચોથા દિવસે તો ક્યુરિયોસિટી ભરેલા જેટલા જોગી હતા તેમને ખ્યાલ આવી ગયો અને તેમણે જોગ મૂક્યો. જોત જોતામાં તો સિદ્ધનાથ એકલો રહ્યો. છતાં તેણે હિંમત ન હારી. સવારે વહેલો ઉઠી આશ્રમ સાફ કરે, છોડવાને પાણી આપે અને નીકળી પડે લાકડા કાપવા. સાંજે આવે, લાકડા વેચી પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો. સદાવ્રત શરૂ કર્યું. ગામમાં એક મોટી ઉંમરની કુંભારની ડોસીમાં સિદ્ધનાથને રોજ એક રોટલો ઘડી આપતી. એ ડોસીમાં આ 18 વર્ષના બાળ જોગીનું રૂપ જોઈ ઘણી રાજી થઈ જતી. આમ 12 વર્ષ સિદ્ધનાથે લાકડા વેચી સદાવ્રત ચલાવ્યું. લાકડાની ભારી કોરા માથે ઉપાડવાથી માથું છોલાવા લાગ્યું, જીવાત પડવા લાગી, પણ મનમાં કોઈ પણ જાતની ઇન્સિક્યોરિટી કે ગિલ્ટ ન હતું. જીવનમાં જે કાંઈ અપ્સ એન્ડ ડાઉન આવે છે
એ ફેસ કરી લર્નિંગ લઈ આગળ વધવું એનું જ નામ જીવન. જોગી બનવું એ નબળા સબળાનું કામ નહીં. 12 વર્ષ પૂરા થયા. તુદરીનાથ સમાધિમાંથી બહાર આવ્યા. આવીને જુએ તો આશ્રમ ખાલી, કોઈ દેખાય નહીં. સિદ્ધનાથ પોતાનું રૂટીન પતાવીને આવતા હતા. ગુરુને જોયા જાણે વર્ષો પછી માં મળી હોય તેમ ભેટી પડ્યા. ગુરુએ આશ્રમના બીજા શિષ્યોના સમાચાર પૂછ્યા. સિદ્ધનાથે મોટું મન રાખી શિષ્યોનો બચાવ કર્યો. આજ વર્ષો પછી ગુરુ પાછા આવ્યા છે એટલે નિરાંતનો શ્વાસ લીધો અને વડલાની નીચે બેઠા. ઠંડા પવનની એક મીઠી લહેર આવી અને ધીરે ધીરે સિદ્ધનાથની આંખ હીરાવા લાગી. જેમ 12 વર્ષ તુદડીનાથે ગુફામાં તપ કર્યું તેમ સિદ્ધનાથે બહાર શ્રમ તપ કરી આશ્રમની મર્યાદા જાળવી. ગુરુ આ તપનો તેજ સિદ્ધનાથના લલાટ પર જોતા હતા. ત્યાં એક માખી આવી અને સિદ્ધનાથના માથા પર બેઠી. ગુરુએ ધ્યાનથી જોયું. માથા પરનું કપડું હટાવ્યું. જોઈને અવાચક થઈ ગયા. માથામાં એક મુઠ્ઠી રહી જાય એવડો ખાડો. ગુરુએ સિદ્ધનાથને જગાડ્યો અને પૂછ્યું. તો પણ સિદ્ધનાથ તકલીફનો એક પણ શબ્દ બોલ્યા વગર બધું છુપાવવાની ટ્રાય કરતા હતા. ગુરુ ધુંધરીનાથને ગુસ્સો આવ્યો અને સિદ્ધનાથને કહ્યું, બેટા ભગવો પહેર્યો છે, સાધુ બની ખોટું બોલીશ નહીં. તારો તેજ અને તારી જીભ બંને કપાઈ જશે. પછી સિદ્ધનાથે 12 વર્ષની આપવીતી કહી. સિદ્ધનાથ જેમ જેમ કહેતા જાય તેમ તેમ ગુરુની આંખ ગુસ્સાથી લાલ થતી જાય અને ગુરુ રોષે ભરાયા. એવો તો તાપ જરવા લાગ્યો કે 48 વર્ષની તપસ્યા આજે ધૂળ કરવા બેઠા છે. અને ધુંધળીનાથે આજ્ઞા કરી, બેટા સિદ્ધનાથ, મારી 48 વર્ષની તપસ્યા આજે હું હોમું છું. ભાગ, જલ્દી ભાગ, બચાવી લે એ ડોસીને જેણે તને રોટલો આપ્યો છે. પાછું વળીને જોઈશ નહીં, તારાથી જોવાશે પણ નહીં. એટલે ભાગ, જલ્દી ભાગ. સિદ્ધનાથે ગુરુને શાંત કરવાની ટ્રાય કરી કે એ તો સંસારી જીવ, તેને જ્યાં ફાયદો દેખાય ત્યાં નમે. પણ એના માટે થઈને તમે તમારા તપના બળને શું કામ બાળો છો? ધુંધળીનાથનો ગુસ્સો હવે આંખથી મગજમાં ચડી ગયો હતો. હવે તેને કાંઈ સંભળાતું ન હતું અને દેખાતું પણ નહોતું. એક જ વસ્તુ કે મારા શિષ્યને આટલી તકલીફ. અને છેલ્લી વાર સિદ્ધનાથને કહ્યું, ભાગ બેટા, નહીં તો આજે સૂકા ભેગું લીલું બળશે. સિદ્ધનાથ ભાગ્યા ડોસીમાને બચાવવા. ડોસીમા અને તેના છોકરાને તેડી ભાગતા જાય છે. ત્યાં તો ધુંધળીનાથે પોતાના તપને પોકાર કરી પટ્ટણ સો ડટ્ટણ અને માયા સો મિટ્ટી કહી ખપ્પર ઊંધું કર્યું. ત્યાં તો ધરતી ધ્રુજવા લાગી. નદીએ દિશા બદલી. પહાડ ઉખડીને પડવા લાગ્યા અને સેકન્ડમાં તો જ્યાં માનવીનો વસવાટ હતો ત્યાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. ગુસ્સાની આ ગરમી ફક્ત આબુમાં જ નહીં પણ ગિરનારમાં પણ અનુભવાણી. 9 નાથ અને 84 સિદ્ધો રોષે ભરાયા કે એની ચલમ સાફી બંધ કરો. આખરે એ પાવર ડાયજેસ્ટ ન કરી શક્યો અને ન કરવાના કામ કરી બેઠો. આજે હલકા દૂધે તેનો રંગ દેખાડ્યો. વર્ષોના તપને ભેગું કરી ધુંધળીનાથ 1 સેકન્ડમાં એ તપ બાળી ફરી ધૂંધો કોળી થઈ ગયો.